સેશન 4 આત્માથી સામર્થ્યવાન આત્મા કૃત્ય લાવે છે. આ અને અન્ય સાહિત્ય સામગ્રી અહીં જુઓ અને ડાઉનલોડ કરો. www.cloudlibrary.org. આ અઠવાડિયાના સેશનમાં તમારું સ્વાગત છે. તેનું શીર્ષક છે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામવું. અરે બાપરે, હું આના વિશે બહુ ઉત્તેજિત છું. પ્રેરિતોના કૃત્યો 1:4-5. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે ત્યાં એવું નથી લખ્યું કે તેમણે સૂચના આપી, ત્યાં એવું નથી લખ્યું કે તેમણે સલાહ આપી. તેણે તેઓની સાથે ભેગા થઈને તેમને આજ્ઞા કરી કે યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. ઈસુએ તેમની તરફ જોયું અને કહ્યું, જ્યાં સુધી તમે પરાક્રમથી વેષ્ટિત ન થાઓ ત્યાં સુધી તમારું સેવા કાર્ય દુનિયાભરમાં સુવાર્તા પ્રચાર મંડળીઓ શરૂ કરશો નહીં. તમારે કંઈક સમજવાની જરૂર છે. જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણી અંદર હોય છે. તે આપણને પવિત્ર કરે છે, તે આપણને સાજા કરે છે. આપણે બાંયધરી છીએ, આપણે ઈશ્વરના બાળકો છીએ. પણ જ્યારે આપણે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીએ છીએ ત્યારે આપણે પરાક્રમથી ભરપૂર થઈએ છીએ અને વેષ્ટિત થઈએ છીએ. હોદ્દાનું સ્થાન અને સત્તા વચ્ચે તફાવત છે. હવે આપણે પરાક્રમ વિશે વાત કરીએ છીએ. તમારે સમજવાની જરૂર છે કે ઈસુએ બહુ ધારદાર વિધાન કર્યું. તેમણે કહ્યું, આ કરશો નહીં. અને અદ્ભુત વાત છે કે તેમણે 500 લોકો સાથે વાત કરી. હું એવું માનું છું કે 500 લોકો ઉપલી મેળીમાં ગયા હતા. તમે તે પહેલો કરંથીઓને પત્ર 15 જોઈ શકો છો. 500 લોકો. પણ હું માનું છું કે 380 લોકો એક દિવસ પછી છોડીને જતા રહ્યા. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ. તેમણે કહ્યું હશે, ચાલો આપણે સભા સ્થાનોમાં પાછા જઈએ, મંડળીઓની શરૂઆત કરીએ, આવું કરીએ. પણ 120 જણા એવા હતા જેમણે રાહ જોઈ, કારણ કે તેઓએ સ્વામીની રાહ જોવાની આજ્ઞા પાડી હતી. હવે તમારામાંના કેટલાક વિચારો છો, ચોક્કસ તેઓને પવિત્ર આત્માની જરૂર હતી, કારણ કે હજી સુધી તેઓ તેને પામ્યા ન હતા. મને એક વિધાન કરવા દો. યોહાનની સુવાર્તામાં ઈસુએ તેઓના પર શ્વાસ નાખ્યો અને કહ્યું કે પવિત્ર આત્મા પામો. તે ગ્રીક શબ્દ પામવુંનો અર્થ તરત જ અથવા અત્યારે જ થાય છે. તે આગાહી નથી કે શું થવાનું છે. તેથી હું માનું છું કે જ્યારે ઈસુએ તેમના પર શ્વાસ નાખ્યો અને કહ્યું પવિત્ર આત્મા પામો, ત્યારે તેઓ નવો જન્મ પામ્યા. અહીં પ્રેરિતોના કૃત્યો પહેલામાં જે કાર્ય કરવા માટે તેઓને તેડવામાં આવ્યા હતા તે કરવા માટે તેમને સામર્થ્યવાન કરવામાં આવ્યા હતા. તેથી જો તમે તેને આ રીતે વિચારવા ઈચ્છતા હો તો પવિત્ર આત્મા સંબંધ બાંધવા માટે આપણી અંદર આવે છે. તે આપણી ઉપર ઉતરી આવે છે, આપણને બાપ્તિસ્મા આપે છે. જે કાર્ય કરવા માટે આપણને તેડવામાં આવ્યા છે તે કરવા આપણને સામર્થ્યવાન કરે છે. 50મો દિવસ આવ્યો ત્યારે તેઓ સર્વ એક ચેતના થઈને એક સ્થળે હાજર હતા અને અચાનક સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો. ત્યાં એવું નથી લખ્યું કે આત્મા એક ભારે આંધી છે. તેણે એક ભારે આંધીના ઘૂઘવાટના અવાજ સાથે પ્રવેશ કર્યો અને સાથે સાથે તેણે તેમને ભરપૂર કરવા માટે, સામર્થ્યવાન કરવા માટે પૃથ્વી પરના તેના પ્રથમ પ્રવેશમાં આ પ્રમાણે કર્યું. એ એક જ વાર તેણે તે પ્રમાણે કર્યું. તેમ છતાંય તે જેવી રીતે ઈચ્છે તેવી રીતે તે કરી શકે. કારણ કે મને યાદ છે કે જ્યારે હું બ્રાઝિલમાં હતો ત્યારે હજારો લોકોથી ભરેલા એક સભાગૃહમાં ભારે આંધી આવી હતી. તે અદ્ભુત હતું. પછીથી લોકોએ 9 વર્ષ સુધી અમને તેના વિશે લખ્યું અને જ્યાં તેઓ બેઠા હતા ત્યાં તેમને ભરી દીધા. યાદ રાખો, તેઓ અગ્નિની નાની જીભોથી પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામ્યા ન હતા. હું નથી માનતો કે જેમ તમારી સાબાત શાળાની નાની પુસ્તિકા દેખાડે છે તેમ તેઓના માથા ઉપર અગ્નિ હતો. તેઓ બાપ્તિસ્મા પામ્યા, ડૂબ્યા. તે છે બાપ્તિસ્માનો અર્થ. તેનો અર્થ ડૂબવું થાય છે. તેઓ અગ્નિમાં ડૂબી ગયા હતા અને તેથી અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓને જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. પ્રેરિતોના કૃત્યો 2:1-4. ધ્યાન આપો, તેઓ ભરપૂર થયા. તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. પવિત્ર આત્માએ તેમના મોં પકડીને તેમને બોલતા કરવા માટે હલાવ્યા ન હતા. તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. અન્ય ભાષા શું છે? સહેલી રીતે કહેતા તે એક એવી ભાષા છે જે તમે સમજી શકશો નહીં. તે અન્ય ભાષા છે. શું તમે મારી સાથે સંમત છો? જેમ કે જ્યારે હું સ્પેનમાં હોઉં અને કોઈને મળું જે સ્પેનિશ ભાષા બોલતા હોય તેવું ન લાગે તો હું કહું, તમારી માતૃભાષા કઈ છે? કદાચ તેઓ કહે ઇટાલિયન છે. તો એ ભાષા પણ એવી છે જે હું સમજી શકતો નથી. અંગ્રેજી ભાષી લોકો તરફ જોઈને કહેતો નથી કે તમારી માતૃભાષા કઈ છે. તેઓની માતૃભાષા કઈ છે તે હું જાણું છું. સારું, તે સમયે કેટલા યહૂદીઓ યરુશાલેમની મુલાકાતે આવ્યા હતા. તેઓ આકાશ તળેના દરેક દેશમાંથી આવેલા હતા. તેઓ અલગ અલગ ભાષાઓ બોલતા હતા. તેથી તેઓ અચંભો પામ્યા. તેથી શું બની રહ્યું છે તે જોવા માટે બહાર દોડી આવ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે આ અભણ માણસો અલગ ભાષાઓ અને
બોલીઓમાં સંપૂર્ણપણે ઈશ્વરની અદ્ભુત સ્તુતિ કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ રીતે આશ્ચર્યચકિત થયા હતા. તેમણે કહ્યું, આ બધું શું છે? પીતર ઊભો થાય છે. જે પ્રખ્યાત સંદેશો તે દિવસે તે આપે છે તે તમે જાણો છો. તેણે કહ્યું, તેઓ પીધેલા નથી, કારણ કે હજી તો સવારના 9 વાગે છે અને તે તેઓને ઈસુનો સંદેશો આપે છે. અને પછી તે આ વિધાન કરે છે, એ ઈસુને દેવે ઉઠાડ્યો છે અને તે વિશે અમે સર્વ સાક્ષી છીએ. માટે દેવને જમણે હાથે તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને યાદ કરો. લુકની સુવાર્તામાં ઈસુએ કહ્યું, જાઓ અને પિતાએ આપેલા વચનની રાહ જુઓ. હવે ધ્યાનથી સાંભળો. આજે તમે જુઓ છો તથા સાંભળો છો તે તેણે રેડ્યું છે. પ્રેરિતોના કાર્ય 2:32-33. તેથી જુઓ તથા સાંભળો તરફ ધ્યાન આપો. હું ચાહું છું કે તમે એ યાદ રાખો. પછી ભેગા થયેલા ટોળાએ પૂછ્યું, અમે શું કરીએ? પ્રેરિતોના કૃત્યો 2:38-39. પીતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપોનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાઓને સારું તથા તેઓ દૂર છે તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે. તેથી પ્રેરિતોના કૃત્યો 2માં તેઓને શું થયું તમે જોઈ શકો છો. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા ફક્ત તેઓ કે તેઓના બાળકો માટે નહોતું, પણ જેઓ દૂર હોય તે સર્વના માટે હતું. મંડળીની દરેક પેઢી માટે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તે સર્વને માટે હતું. તેથી અત્યારે હું બહુ ઝડપથી અને ટૂંકમાં પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાંના બીજા 4 અહેવાલ જોવા માંગુ છું, જ્યાં લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા, બાપ્તિસ્મા પામ્યા. અહીં 2 બાબતો છે જે હું ચાહું છું કે તમે નોંધ લો. એક સિવાયની આમાંની દરેક પરિસ્થિતિમાં પવિત્ર આત્માથી ભરપૂર થવું તે નવો જન્મ પામવાથી એક અલગ અનુભવ છે. 50માના દિવસે 120 જણા સાથે પણ એવું બન્યું. બીજી બાબત તમે જોશો કે જ્યારે દેવનો આત્મા લોકોને બાપ્તિસ્મા આપશે ત્યારે પાસે ઉભેલા લોકો જોશે અને સાંભળશે. પ્રેરિતોના કૃત્યો 8 તરફ જોઈએ. ફિલિપ સમારિયાના એક શહેરમાં જાય છે. તેણે તેમને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. તે એક ઉત્તમ સુવાર્તિક છે. બાઇબલ કહે છે કે તે શહેરમાં બહુ આનંદ હતો. શા માટે? કારણ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંથી તે બહાર નીકળતા હતા. જેઓ અપાંગ અને લૂલા હતા તેઓ ચાલતા થતા હતા. તે શહેરમાં બહુ આનંદ હતો. હવે પ્રેરિતોના કૃત્યો 8:12-13 શું કહે છે તે સાંભળો. પણ જ્યારે ફિલિપે દેવના રાજ્યની સુવાર્તા અને ઈસુ ખ્રિસ્તનું નામ પ્રગટ કર્યા અને તેઓએ તેની ઉપર વિશ્વાસ કર્યો, ત્યારે તેઓએ પુરુષો તેમજ સ્ત્રીઓએ પણ પાણીનું બાપ્તિસ્મા લીધું. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. હવે અહીં હું કેટલીક નોંધ કરવા માંગુ છું. લોકોએ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ કર્યો. શું તેઓ નવો જન્મ પામ્યા? હા કે ના? ચોક્કસપણે હા. જ્યારે એક વ્યક્તિ સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, પાણીનું બાપ્તિસ્મા લે છે, ત્યારે તે ઈશ્વરનું સંતાન બને છે. બરાબર? તેથી તેઓ પાણીમાં બાપ્તિસ્મા પામ્યા અને શાસ્ત્ર પ્રમાણે હવે તેમણે દેવના રાજ્યમાં પુનઃ જન્મ લીધો છે. પણ 14-16 કલમો શું કહે છે તે સાંભળો. હવે સમરૂનીઓએ દેવની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોને સાંભળવામાં આવ્યું. એટલે તેઓએ પીતરને તથા યોહાનને તેઓની પાસે સમરૂનમાં મોકલ્યા. બીજો બનાવ જે આપણે જાણીએ છીએ, તેઓ નવો જન્મ પામેલા છે. તેઓએ પીતરને તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. ત્યાં પહોંચ્યા પછી નવા વિશ્વાસીઓ તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ ત્યાં તેમના માટે પ્રાર્થના કરી, કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના પર પવિત્ર આત્મા ઉતર્યો ન હતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. હવે આ ખરેખર મારું ધ્યાન ખેંચે છે. પીતર અને યોહાન યરુશાલેમમાં છે. મારા સ્ત્રોત પ્રમાણે મેં જાણ્યું કે યરુશાલેમ સમારિયાથી 35 થી 45 માઇલ દૂર છે. હવે તેઓની પાસે વાહન વ્યવસ્થા નથી. તેઓ કારમાં બેસીને 45 મિનિટમાં ત્યાં પહોંચી જતા નથી. બરાબર? તેઓને તો ત્યાં ચાલતા જવાનું છે. શું તમે જાણો છો કે તે 3 દિવસની મુસાફરી છે? અથવા જો તેમની પાસે ઊંટ કે ઘોડો કે ગધેડું હોય તો કદાચ ઓછું થાય. તે એક સારી મુસાફરી છે. પણ તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થાય તે માટે તેમણે પીતર અને યોહાનને મોકલ્યા. તે દર્શાવે છે કે તે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થાય તે તેમના માટે કેટલું અગત્યનું હતું. તેથી પ્રેરિતોના કૃત્યો 8:14-16માં મેં જે વાંચ્યું તેમાં આપણને વધારે ખાતરી મળે છે, કારણ કે ત્યાં લખ્યું છે કે તેઓ ફક્ત પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા પામ્યા હતા. આપણે જાણીએ છીએ કે તેઓ તારણ પામેલા છે, કારણ કે ઈસુ પ્રભુ છે. તે દેવના આત્મા સિવાય બીજું કોઈ કહી શકતું નથી. બરાબર? તેથી તેમની પાસે દેવનો આત્મા છે, પણ તે આપણી અંદર હોય અને આપણને પ્રભાવિત કરે તે એક બાબત છે, અને તેના દ્વારા તારણ પામવું, મુદ્રાંકિત થવું અને પવિત્ર થવું તે બીજી બાબત છે. તેનાથી ઉભરાઈ જવું તે બીજી બાબત છે. તેટલા જ માટે પીતર અને યોહાન અહીં આવ્યા હતા. પવિત્ર આત્મા માટે આપણે કેવી રીતે માંગીએ? લુક 11માં ઈસુ કહે છે, માટે જો તમે ભૂંડા છતાં તમારા સંતાનોને સારા દાન આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે ધ્યાન આપો. ઈસુએ કહ્યું, તમારા આકાશમાંના પિતા, તમે દેવનું સંતાન છો જ. જો માગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. લુક 11:13 ઈસુએ આ વિધાન કર્યું. જગત સત્યના આત્માને પામી શકતું નથી. તેથી આપણે પ્રેરિતોના કૃત્યો 8:17-19માં વાંચીએ છીએ. પછી તેઓએ તેમના પર હાથ મૂક્યા
એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. તેથી આ લોકો ક્યારનાય તારણ પામેલા હતા, ક્યારનાય નવો જન્મ પામેલા હતા, પણ તેઓએ તેમના પર હાથ મૂક્યો અને પછી તેઓ પવિત્ર આત્મા પામ્યા. હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે એ જોઈને સિમોને એ અધિકાર ખરીદવા માટે તેઓને પૈસા આપવા માંડ્યા અને કહ્યું કે તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે. આ એક બનાવ છે, હું ઉમેરીશ કે બહુ થોડામાંનો એક, જ્યાં એવું નથી લખ્યું કે તેઓ અન્ય ભાષાઓ બોલતા હતા કે પ્રબોધ કરતા હતા. તેમ છતાંય આપણે જાણીએ છીએ કે આ બન્યું કારણ કે સિમોને આ થતા જોયું હતું. તેથી તમારે જાણવાની જરૂર છે કે જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે સામાન્ય રીતે તેનું બાહ્ય પ્રગટીકરણ હોય છે. સામાન્ય રીતે અન્ય ભાષાઓમાં બોલવું અને પ્રબોધ કરવો બાઇબલ પ્રમાણે છે. તે એટલું બધું નોંધપાત્ર હતું કે એક જાદુગર કે જે તારણ પામ્યો હતો તેણે કહ્યું, હું તમને પૈસા આપવા માંગુ છું કારણ કે મારે પણ તે જોઈએ છે. શું તમે આ જુઓ છો? તમને ખબર છે શું થાય છે? પીતરે કહ્યું, તારી સાથે તારા પૈસા નાશ પામો. તારે ઈશ્વર પાસેથી માફી માંગવાની જરૂર છે. તેથી અહીં આપણે ફેર તપાસ કરવા માંગીએ છીએ. પ્રથમ, આ લોકો તારણ પામેલા હતા. તેમણે પહેલેથી ઈસુનો સ્વીકાર કરેલો હતો અને પછી તેઓએ પવિત્ર આત્મા પામવા પ્રાર્થના કરી હતી. બીજું, જ્યારે તે પ્રગટ થયો, જ્યારે તેણે તેમના જીવન ભરપૂર કર્યા કે બાપ્તિસ્મા આપ્યું, ત્યારે તેમણે બાહ્ય પ્રગટીકરણ જોયું. બીજું ઉદાહરણ પ્રેરિતોના કૃત્યો 9માં તાર્સસના શાઉલનું છે. આપણે જાણીએ છીએ કે શાઉલ ખ્રિસ્તીઓનો નાશ કરવાના માર્ગ પર હતો અને ઈસુ સ્વર્ગમાંથી બોલ્યા અને કહ્યું, શાઉલ શાઉલ, તું મને કેમ સતાવે છે? શાઉલે તરત પૂછ્યું કે તે કોણ છે અને પ્રભુએ ઉત્તર આપ્યો, હું ઈસુ છું. પછી શાઉલે કહ્યું, પ્રભુ, તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો? તેને દમસ્ક જવાનું કહેવામાં આવ્યું અને ત્યાં તેને સૂચના આપવામાં આવશે. શું તમે ધ્યાન આપ્યું કે તેણે કહ્યું, પ્રભુ, તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો? જ્યારે આપણે ઈસુને પ્રભુ તરીકે કબૂલીએ છીએ ત્યારે આપણે નવો જન્મ પામીએ છીએ. હું માનું છું કે શાઉલ દમસ્કના એ માર્ગ પર બદલાણ પામ્યો હતો. મને કહેવા દો કે જો તે બદલાણ ન પામ્યો હોત તો તેણે જઈને 3 દિવસ ઉપવાસ ન કર્યો હોત. બીજી વાત, જ્યારે અનન્યા આવ્યો, કેમ કે ઈશ્વર બોલે છે, દમસ્કના એક શિષ્ય સાથે પવિત્ર આત્માથી ભરપૂર થાય, તેણે અનન્યાને કહ્યું, જા અને ભાઈ શાઉલ માટે પ્રાર્થના કર જેથી તે દેખતો થાય અને પવિત્ર આત્મા પામી શકે. અનન્યા સિમોન ચમારના ઘરે જાય છે. અનન્યા શાઉલની તરફ જુએ છે. યાદ રાખો કે શાઉલ જોઈ શકતો નથી અને અનન્યાએ કહ્યું, ભાઈ શાઉલ. તે શાઉલ કહેતો નથી, તે કહે છે ભાઈ શાઉલ. શાઉલ તારણ પામેલો છે. જ્યારે માર્ગ પર ઈસુ સાથે તેની મુલાકાત થઈ ત્યારે તે તારણ પામ્યો. પ્રભુ ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય તે માટે મને મોકલ્યો છે. પ્રેરિતોના કૃત્યો 9:17. જ્યારે તમે તારણ પામો છો ત્યારે જો તમે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ છો તો શા માટે અનન્યાએ શાઉલ પવિત્ર આત્માથી ભરપૂર થાય તે માટે પ્રાર્થના કરી? હવે પ્રેરિતોના કૃત્યો 9માં શાઉલ અન્ય ભાષાઓમાં બોલતો નથી. તેમ છતાંય પછીથી તે કહે છે, તમે સર્વ કરતા મને વધારે અન્ય ભાષાઓ બોલતા આવડે છે, એ માટે હું દેવનો આભાર માનું છું. આવું ક્યારે થયું? હું માનું છું કે જ્યારે તે પવિત્ર આત્માથી ભરપૂર થયો ત્યારે થયું. આપણે કર્નેલિયસ તરફ ફરીએ. તે પ્રેરિતોના કૃત્યોના 10મા અધ્યાયમાં આવે છે. તારણ પામનારો તે પ્રથમ વિદેશી છે. હકીકતમાં તે એક સુબેદાર છે. રૂમી સેનામાં તે એક અધિકારી છે. એક દૂતે તેને દર્શન દીધું કારણ કે આ માણસ ઈશ્વર પર બહુ જ પ્રેમ રાખતો હતો. તે ઈશ્વરને જાણતો નથી પણ તે ગરીબોને દાન આપતો હતો. તે ઈશ્વરને પ્રાર્થના કરે છે. દૂતે તેની આગળ ઉભા રહીને કહ્યું, તું પીતર નામના માણસને તેડાવ. તે બહુ અદ્ભુત છે કે તારણ કેવી રીતે પામવું એ દૂત તેને કહેતો નથી. તારે જઈને પીતરને શોધી કાઢવાનો છે. તેથી તે જાય છે અને પીતરને શોધવા તેની ટુકડીને મોકલે છે. પીતર ધાબા પર છે. તેને દર્શન થાય છે. ઈશ્વર કહે છે, મેં 3 માણસોને મોકલ્યા છે, તેમની સાથે જા, પ્રશ્નો પૂછીશ નહીં. શા માટે પવિત્ર આત્માએ કહ્યું પ્રશ્નો પૂછીશ નહીં? કારણ કે યહૂદીઓ વિદેશીઓ સાથે સંબંધ રાખતા નહોતા, કારણ કે જે બનવાનું હતું તે પ્રથાની બહારનું હતું. પીતરે વિદેશીના ઘરમાં પ્રવેશ કરવાની હિંમત ના કરી હોત, પણ તે તેમ કરવાનો હતો કારણ કે આ 3 માણસો તેને કર્નેલિયસના ઘરે લાવ્યા હતા. પીતરને ધ્રાસકો લાગે છે. ઓ, હું પવિત્ર આત્માના અવાજને ઓળખું છું, પણ હું હમણાં જ એક વિદેશીના ઘરમાં પ્રવેશ્યો છું. તેથી પીતરે કહ્યું, સારું, તમે એક દૂતને જોયો, હું બોધ કરું છું. તેથી તે ઈસુ વિશે બોધ કરવાનું શરૂ કરે છે. તમે જાણો છો આશ્ચર્ય પામવા જેવું શું છે? પીતરે 5 ફકરા જેટલો સંદેશો આપ્યો અને કર્નેલિયસ ઉપર અને તેના ઘરના સર્વની ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. અને તે આગળ શું કહે છે તે જુઓ. પીતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે વિદેશીઓ પર પવિત્ર આત્માનું દાન રેડાયું છે. તે જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા તથા દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. પ્રેરિતોના કૃત્યો 10:44-46. બાઇબલમાં ફક્ત આ એક બનાવ છે જ્યાં ઈશ્વર એક જ સમયે તેમના આત્માનું બાપ્તિસ્મા આપે છે અને તારણ પમાડે છે. હું એવું માનું છું કે તેનું એક કારણ છે. તમે તેને પડકારી શકો, પણ મારી પાસે કારણ છે. પીતર, જો તને યાદ હોય તો જ્યારે કોઈ ઈસુનો સ્વીકાર કરે
તે માટે તું તેની સાથે પ્રાર્થના કરે ત્યારે તું કોઈ બાહ્ય પ્રગટીકરણ જોઈ શકવાનો નથી. પીતર વિચારે છે, આ લોકો કોઈ પણ રીતે તારણ પામી શકે તેમ નથી. તેઓ વિદેશીઓ છે. તો ઈશ્વર કહે છે, મારે આ લોકોની માનસિકતાની ઉપરવટ થઈને તેમને એક જ વારમાં પૂરું પેકેજ આપવું પડશે. અને શાસ્ત્રમાં આ એક જ સમય છે જ્યાં તમે આવું થતું જોશો. અને પિતરે જે રીતે જોયું અને જેના દ્વારા તેને ખબર પડી કે ઈશ્વરે તેઓને ઈસુ આપ્યા છે તે શું હતું? તેમનું અન્ય ભાષામાં બોલવું. કારણ કે તેમણે તેઓને પવિત્ર આત્મા આપ્યો હતો. છેલ્લો અહેવાલ એફેસસમાં છે. આ પ્રેરિતોના કૃત્યોના 19મા અધ્યાયમાં છે. પાઉલ પ્રેરિત એફેસસમાં આવ્યો અને કેટલાક શિષ્યોને મળ્યો. તેણે તેઓને પ્રશ્ન પૂછ્યો જે ખરેખર મારું ધ્યાન ખેંચે છે. કે તેણે પૂછ્યું, જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે શું તમે પવિત્ર આત્મા પામ્યા? કલમ 2. એક નવા વિશ્વાસીને આપણે પ્રથમ આ પ્રશ્ન પૂછવો જોઈએ, શું તમે પવિત્ર આત્મા પામ્યા છો? હું લીઝા સાથે બલ્ગેરિયામાં સુવાર્તા પ્રચાર કરવા ગયો હતો અને સામ્યવાદીઓ ત્યાં લોખંડી કટ્ટરતાથી રાજ કરતા હતા. ત્યારે ત્યાંના પાળક તારણ પામ્યા હતા. લોકો ભૂગર્ભમાંની મંડળીઓમાં તારણ પામી રહ્યા હતા અને આત્માનું હલનચલન ચાલી રહ્યું હતું. એ પાળકે મને કહ્યું, મેં મારી જાતને ખુલ્લી કરી. હું આ રહ્યો, એક જગીક માણસ. હું વ્યસનમાં હતો, હું દારૂડિયો હતો, હું રૂસી સેનામાં હતો, અથવા તમે તેને જે કંઈ કહો તે, સામ્યવાદી સેના. અને તેણે કહ્યું, હું આ ગુપ્ત મીટિંગમાં ગયો અને આ સ્ત્રીએ દરવાજો ખોલીને કહ્યું, શું તમે અત્યાર સુધીમાં આત્મા પામ્યા છો? અને તેણે વિચાર્યું, તે કયા આત્માની વાત કરે છે? પણ તે સમયે પવિત્ર આત્મા પેલા સામ્યવાદી દેશોમાંના ખ્રિસ્તીઓ માટે બહુ વાસ્તવિક હતું. યાદ રાખો, આના માટે તેઓની પુષ્કળ સતાવણી થતી હતી. અને તેણે પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે શું તમે પવિત્ર આત્મા પામ્યા? ક્લાઉડ લાઇબ્રેરીની જાહેરાત. શું તમારે જ્હોન અને લીઝા બીવિયર તરફથી વધારે જોરદાર શિક્ષણ જોઈએ છે? જો તમે અથવા બીજું કોઈ અંગ્રેજી સિવાય બીજી ભાષા બોલો છો તો જુઓ cloudlibrary.org. તમારી ભાષા પસંદ કરો. આ વિશાળ સંગ્રહાલયમાંથી સાહિત્ય સામગ્રી પસંદ કરો. ઈ બુક્સ, સંપૂર્ણ શૈક્ષણિક અભ્યાસક્રમ, વિડીયો અને ઓડિયો સંદેશાઓ. નવી સાહિત્ય સામગ્રી મેળવવા માટે રજીસ્ટર કરો. વધુ જાણવા માટે cloudlibrary.org જુઓ. ચોક્કસ, તેણે કહ્યું, હું જુદો આત્મા પામ્યો છું. ત્યાંથી નીકળતા પહેલા તે પવિત્ર આત્મા પામ્યો, તે તારણ પામ્યો અને પવિત્ર આત્માથી ભરપૂર થયો. તેથી આ લોકોએ ફક્ત યોહાનના બાપ્તિસ્મા વિશે સાંભળ્યું હતું. તેથી પછીથી તેઓ ઈસુ ખ્રિસ્તનો બોધ કરવા લાગ્યા. તેમણે વિશ્વાસ કર્યો અને પાણીનું બાપ્તિસ્મા પામ્યા. અને એકવાર તેઓ પાણીનું બાપ્તિસ્મા પામ્યા, હવે તેઓ તારણ પામ્યા છે. પ્રેરિતોના કૃત્યો 19:6માં આપણે વાંચીએ છીએ કે જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓના પર આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. તેથી તેઓ અન્ય ભાષાઓમાં બોલતા હતા, તેઓ પ્રબોધ કરતા હતા. આ એફેસસના માણસો જેઓ ઈશ્વરના વચનો પર સારી રીતે જાણતા નહોતા, તેઓ હવે ઈશ્વરની અદ્ભુત સ્તુતિ કરતા હતા કારણ કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા. હું તમને કંઈક કહેવા માંગુ છું. હું એટલો ખુશ છું કે મારે પવિત્ર આત્માની હાજરી વગર કદી બોધ કરવાનો હોતો નથી. હું બહુ કંટાળાજનક લાગીશ. તમે ઊંઘી જશો. પવિત્ર આત્મા વિના કોઈ બોધ કરી શકે નહીં. એક સામાન્ય પ્રશ્ન થાય છે એ કે મને લાગ્યું કે જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અન્ય ભાષાઓ લોપ થઈ જશે. સારું, આપણે તે વાંચીએ. તમે આ સાંભળો. લોકો આ વારંવાર પૂછતા હોય છે અને તેથી કરંથીઓને લખેલા પહેલા પત્રમાં લખ્યું છે તે વાંચીએ. પ્રીતિ કદી ખૂટતી નથી, પણ ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે. ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે. વિદ્યા હોય તો તે જતી રહેશે. કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. પહેલો કરંથીઓને પત્ર 13:8-10. આ લોકો એવું કહે છે કે બાઇબલ સંપૂર્ણ છે. તેઓ કહે છે કે જ્યારે બાઇબલ જે સંપૂર્ણ છે તે આવ્યું છે ત્યારે આપણને અન્ય ભાષાની કદી જરૂર પડશે નહીં. આપણે ફકરાના સંદર્ભને જોઈએ. સૌપ્રથમ જ્યારે સંપૂર્ણ આવશે ત્યારે વિદ્યાનો અંત આવશે. શું વિદ્યાનો અંત આવ્યો? ના, નથી આવ્યો. હું પછીની બીજી કલમ વાંચું જેથી આપણે ખાતરી કરી શકીએ કે હું સંદર્ભની બહાર જઈ રહ્યો નથી. પાઉલે કહ્યું, કેમ કે હમણાં આપણે દર્પણમાં ઝાંકવું જોઈએ છીએ, પણ જ્યારે સંપૂર્ણ આવશે ત્યારે નજર જોઈશું. અત્યારે હું અપૂર્ણ જાણું છું, પણ જ્યારે સંપૂર્ણ આવશે ત્યારે જેમ હું પોતે સંપૂર્ણ રીતે જણાયેલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ. કલમ 12. હવે અત્યારે શું તમે ઈસુને નજર જુઓ છો? ના. શું તમે ઈસુને ઓળખો છો જેમ તેઓ તમને ઓળખે છે? ના. તો પછી જે સંપૂર્ણ છે તે આવ્યું નથી. તે જે સંપૂર્ણ છે તે નવા આકાશ અને નવી પૃથ્વીની વાત કરે છે. જ્યારે આપણી પાસે મહિમાવંત અને પુનરુત્થાન પામેલા
શરીરો હશે. તે તેના વિશે વાત કરે છે. એટલે કે જ્યારે આપણને ઓળખવામાં આવશે અને ઈસુ જેમ આપણને જુએ છે તેમ આપણે તેમને નજરો નજર જોઈશું ત્યારે થશે. તેથી ઉત્તર આ છે, અન્ય ભાષાઓનો અંત થશે, પણ જે સંપૂર્ણ છે તે આવ્યું નથી, માટે અન્ય ભાષાઓનો હજી અંત થયો નથી. બીજો પ્રશ્ન જે હું વારંવાર સાંભળું છું તે એ કે બાઇબલમાં લખ્યું છે, તેઓ કહે છે, અરે જોન, શું બધા અન્ય ભાષામાં બોલે છે? પહેલો કોરિન્થીયોને પત્ર 12 એ પ્રશ્ન તમને યાદ છે? શું બધા અન્ય ભાષામાં બોલે છે? તેનો ઉત્તર શું છે? ના, બધા અન્ય ભાષામાં બોલતા નથી, બરાબર? તેથી બધાને અન્ય ભાષામાં બોલવાની જરૂર નથી. તમારે આ બાબત તેના સંદર્ભમાં વાંચવાની જરૂર છે, અને જેવી રીતે તમે સંદર્ભમાં વાંચશો તેમ તમને ખબર પડશે કે નવો કરાર 4 અલગ અન્ય ભાષાઓની વાત કરે છે. બધા બોલો 4. તેમાંની 2 અન્ય ભાષા જાહેર સેવા માટે છે. જાહેર સેવા કહેવાનો મારો મતલબ શું? તે એવી સેવા છે જ્યાં તમે એક વ્યક્તિ અથવા જૂથની મધ્યે સેવા કરો છો. તેમાંની બીજી 2 અંગત ઉપયોગ માટે છે. બધા બોલો અંગત. આ 4 ભાષાઓ વિશે હું તમને કહું. સૌપ્રથમ અન્ય ભાષાઓ ચિહ્ન રૂપે. પહેલો કોરિન્થીયોને પત્ર 14:22 કહે છે, એ માટે અન્ય ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. અન્ય ભાષાઓ અવિશ્વાસીઓ માટે ચિહ્નરૂપ છે. તેનો અર્થ શું? આને સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. એક વખત હું કોલોરાડો સ્પ્રિંગમાં બોધ કરતો હતો. મારા સ્ટાફની એક સભ્ય દેવળમાં પાછળ બેઠી હતી. જ્યારે હું સંદેશો આપતો હતો ત્યારે તેને અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું મન થયું. મારા આખા સંદેશા દરમિયાન તે અન્ય ભાષામાં પ્રાર્થના કરવા માટે પ્રેરાઈ હતી. જ્યારે સભા પૂરી થઈ ત્યારે તેની 2 લાઈન આગળ બેઠેલા એક સજ્જને પાછળ ફરીને તેને કહ્યું કે તમારું ફ્રેન્ચ સંપૂર્ણ છે. તમે ફક્ત સંપૂર્ણ ફ્રેન્ચ બોલો છો એટલું જ નહીં, પણ તમે પ્રાચીન ફ્રેન્ચની બોલી સંપૂર્ણ ઉચ્ચાર સાથે બોલો છો. તેણે કહ્યું, હું એક ફ્રેન્ચ શિક્ષક છું અને તમારા જેવું સરસ બોલનાર કોઈ મને હજુ સુધી મળ્યું નથી. તેણે કહ્યું, હું ફ્રેન્ચ બોલતી નથી. તેણે કહ્યું, તમે મારી સાથે મજાક કરો છો? તેણે કહ્યું, ના, હું ફ્રેન્ચ બોલતી નથી. મને ફક્ત પાર્લેવુ ફોસે બોલતા આવડે છે, પણ એટલું જ. તેણે કહ્યું, પણ તમે સંપૂર્ણ ફ્રેન્ચ બોલતા હતા. તે તેના માટે એક નિશાની હતી. પછી તેણે તેની સામે જોઈને કહ્યું, એટલું જ નહીં, પણ તમે ફ્રેન્ચમાં શાસ્ત્રના વચનો ટાંકતા હતા. અને પછી તેણે કહ્યું, તમારું બાઇબલ પેલા વચન તરફ ખોલો. એવું તે કહે તેની પહેલા તમે એ ઉતારતા હતા. તે તેના માટે એક નિશાની હતી. 50માના દિવસે આ પ્રકારની અન્ય ભાષાઓ પ્રગટ થઈ હતી. આ માણસો અશિક્ષિત અને અભણ હતા, પણ તેઓ દુનિયામાંથી ત્યાં આવેલા યહૂદીઓની ભાષાઓમાં અને બોલીઓમાં સંપૂર્ણપણે બોલતા હતા. તે તેમના માટેની એક નિશાની હતી. અરે બાપરે, આ અભણ માણસો જે મારી ભાષા કદી શીખ્યા નથી, તેઓ મારી ભાષામાં ઈશ્વરના અદ્ભુત કાર્યો વિશે સંપૂર્ણપણે બોલે છે. તે એક નિશાની હતી અને તેઓ તારણ પામ્યા. તે છે નિશાની માટેની અન્ય ભાષાઓ. સમજી ગયા? ત્યાર પછી ખુલાસો કરવા માટેની અન્ય ભાષાઓ આવે છે. આ પણ જાહેર સેવા માટે છે. આ અન્ય ભાષાઓ સ્વર્ગીય ભાષાઓ છે, જેમાં તેના જેવી પૃથ્વીની કોઈ બોલી હોતી નથી. તમે કહેશો સ્વર્ગની ભાષાઓ. સ્વર્ગમાં 1 કરતાં વધારે ભાષા છે? હા છે. શું તમે જાણો છો કે ઈસુનું એક નામ છે જે તેમના સિવાય બીજું જાણતું નથી? શું તમે જાણો છો કે તેઓ તમને એક પથ્થર આપશે અને તેની ઉપર કંઈક લખવામાં આવશે જેના વિશે ફક્ત તમે અને તેઓ જ જાણતા હશે? સ્વર્ગીય ભાષાઓ છે. તેથી આ બાબતથી આશ્ચર્ય પામતા નહીં. હું જાણતો નથી એ બધું કેવી રીતે કામ કરે છે, પણ હું એટલું જાણું છું કે બાઇબલ જે કહે છે તે છે, એ ત્યારે બને છે જ્યારે કોઈ વ્યક્તિ સ્વર્ગની ભાષા બોલવા લાગે છે, જે પૃથ્વીની ભાષા નથી, જે આપણે જાણતા નથી, જે આપણે શીખેલા નથી. આ તો એકદમ અલગ ભાષા છે જે પૃથ્વીના તટ પર કોઈ જાણતું નથી. અને પ્રમાણિકપણે કહું તો આ બાકીની 3 અન્ય ભાષાઓ છે. મને યાદ છે, હું જ્યારે સિંગાપોરમાં હતો, હું તમને કહું છું, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું આ બાબત કદી ભૂલીશ નહીં. ત્યાં એક મોટી મંડળીમાં સંદેશો આપવા માટે હું તૈયારી કરી રહ્યો હતો અને ત્યાં એક અટારી છે. અચાનક એક માણસ અન્ય ભાષામાં બોલવા લાગે છે. તે પૃથ્વીની કોઈ જ ભાષા બોલતો નથી. તે તો સ્વર્ગની ભાષા હતી. તે બહુ અદ્ભુત હતું. હું ત્યાં બેઠો છું અને મારા હાથના રૂવાડા ઊભા થઈ ગયા. અને પછી આ માણસ અન્ય ભાષાનો ખુલાસો કરવા લાગ્યો. જો તમારે સમજવાની જરૂર છે કે આ અન્ય ભાષાનું ભાષાંતર થતું નથી, તેનો ખુલાસો થાય છે, કારણ કે તે સ્વર્ગીય ભાષા છે. તે તેનો ખુલાસો કરવા લાગ્યો અને તેનો તે ખુલાસો તો તે રાત્રે જ જે સંદેશો હું આપવાનો હતો તે હતો. મેં કહ્યું, અરે બાપરે, ખરેખર મારા હાથના રૂવાડા ઊભા થઈ ગયા. આ છે ખુલાસો કરવા માટેની અન્ય ભાષાઓ. આ તો ખરેખર કરન્થીઓના પહેલા પત્રમાં જણાવેલા પવિત્ર આત્માના નવા કૃપાદાનોનું એક કૃપાદાન છે. આ અન્ય ભાષાઓના પ્રકારો છે જેના વિશે પાઉલ પ્રશ્ન પૂછતો હતો. શું બધા અન્ય ભાષાઓમાં બોલે છે? હું તેના સંદર્ભમાં તે વાંચું છું. દેવે મંડળીમાં કેટલાકને નિમ્યા છે. પ્રથમ પ્રેરિતોને, બીજા પંક્તિમાં બોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. શું સઘળા પ્રેરિતો છે? શું સઘળા પ્રબોધકો છે? શું સઘળા ઉપદેશકો છે? શું સઘળા ચમત્કાર કરનારા છે? શું સઘળાને સાજા કરવાના કૃપાદાનો છે? શું સઘળા અન્ય ભાષાઓ બોલે છે? તે કયા પ્રકારની અન્ય ભાષાઓ વિશે વાત કરે છે? તે સ્વર્ગીય ભાષા વિશે વાત કરે છે જે કોઈ સમજતું નથી. જવાબ ના છે. શું સઘળા ખુલાસો કરે છે? પહેલો કોરિન્થીયોને પત્ર 12:28-30.
પાઉલ મંડળીના કૃપાદાનો જે ઈશ્વરે જાહેર સેવા માટે સ્થાપ્યા છે તેના વિશે વાત કરે છે. ચોક્કસ સઘળા પ્રેરિતો કે પ્રબોધકો કે ઉપદેશકો કે પાળકો નથી, કે સઘળાને ચમત્કાર કરવાનું અથવા સાજા કરવાનું કૃપાદાન બિલકુલ નથી. અને સઘળા પાસે અન્ય ભાષા બોલવાનું દાન કે સ્વર્ગીય ભાષાઓનો ખુલાસો કરવાનું દાન હોતું નથી. એવું શા માટે? તેનો જવાબ ત્યાર પછીની કલમમાં જોવા મળે છે. ધ્યાન દઈને સાંભળો. 1 કોરિન્થીઓને પત્ર 14:22-23 પાઉલ કહે છે કે એ માટે અન્ય ભાષાઓ ચિહ્ન તરીકેની, અન્ય ભાષાઓ નિશાની તરીકેની છે. વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય અને સઘળા અન્ય ભાષાઓમાં બોલે, ખુલાસો કરવા માટે અન્ય ભાષાઓ, અને જો કેટલાક અભણો કે અજાણ્યા કે અવિશ્વાસીઓ અંદર આવે, તમે ઘેલા છો એમ તેઓ નહીં કહે. તેથી તે કહે છે કે અન્ય ભાષાઓ નિશાની માટે છે. પછી તે કહે છે જો સઘળા અન્ય ભાષાઓ બોલે તો તમે ઘેલા છો એમ તેઓ કહેશે. હવે જો તમે સમજો નહીં કે નવા કરારમાં 4 અલગ પ્રકારની અન્ય ભાષાઓ છે, તો તમે કહેશો કે પાઉલ પોતાનો જ વિરોધાભાસ કરે છે. અન્ય ભાષાઓ અવિશ્વાસીઓ માટે ચિહ્નરૂપ છે. અને પછી તે કહે છે કે તમે ઘેલા છો એમ અવિશ્વાસીઓ કહેશે. તે પોતાનો વિરોધાભાસ કરે છે. તે પોતાનો વિરોધાભાસ કરતો નથી. પ્રથમ તે કહે છે કે અન્ય ભાષા શેના માટે છે? નિશાની માટે. એટલે કે તમે પૃથ્વીની બીજી ભાષા બોલો છો જે તમે શીખ્યા નથી. પેલા ફ્રેન્ચ શિક્ષક માટે તે એક નિશાની હતી. હવે જ્યારે પેલા ફ્રેન્ચ શિક્ષક અંદર આવ્યા ત્યારે જો તે અન્ય ભાષા એટલે કે સ્વર્ગીય ભાષા બોલી હોત તો તેણે કહ્યું હોત તમે સઘળા ઘેલા છો, તમે સઘળા પાગલ છો. બરાબર? આ 2 અલગ જાહેર સેવાની અન્ય ભાષાઓ છે. હવે ત્રીજા પ્રકાર તરફ જઈએ. અંગત પ્રાર્થના માટેની અન્ય ભાષાઓ. 1 કોરિન્થીઓને પત્ર 14:15 પાઉલ કહે છે કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે. તો તેનો નિષ્કર્ષ શું? શું તમે તે સાંભળ્યું? મારી સમજ શક્તિ શું છે? મારું મગજ. બરાબર? તો તેનો નિષ્કર્ષ શું? પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, પ્રાર્થના શબ્દને સાંભળો, નહીં કે સભામાં બોલવું. હું આત્માથી પ્રાર્થના કરીશ, ને સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીશ. હું આત્માથી ગાઈશ અને સમજ શક્તિથી પણ ગાઈશ. સમજ શક્તિ અંગ્રેજી છે. તેથી પાઉલ અહીં અન્ય ભાષાઓને પ્રાર્થનાની ભાષા તરીકે ઓળખાવે છે. તે આના વિશે 1 કોરિન્થીઓને પત્ર 14 વાત કરે છે, જ્યારે તે કહે છે કે જે અન્ય ભાષામાં બોલે છે તે માણસોની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. 1 કોરિન્થી 14:2. હવે એક મિનિટ થોભો. બીજી 2 જાહેર અન્ય ભાષાઓમાં આપણે માણસો સાથે વાત કરીએ છીએ. જ્યારે સિંગાપોરમાં પેલો માણસ અન્ય ભાષામાં બોલ્યો, જો કે તે સ્વર્ગીય ભાષા હતી, તે સભાજનો તરીકે અમને ઈશ્વરનો સંદેશો કહેતો હતો અને તે અમારી સાથે બોલતો હતો, માટે તે સંદેશાનો ખુલાસો કરતો હતો. 50માના દિવસે જ્યારે પ્રેરિતો અન્ય ભાષાઓ નિશાની રૂપે બોલતા હતા ત્યારે તેઓ લોકોને ઈશ્વરના આશ્ચર્યકારક કામો કહેતા હતા. પાઉલે કહ્યું જ્યારે તમે અન્ય ભાષાઓમાં પ્રાર્થના કરો ત્યારે અન્ય ભાષાઓમાં બોલો. 2માંથી 1. જ્યારે તમે અન્ય ભાષામાં બોલો છો ત્યારે તમે માણસો સાથે નહીં પણ દેવ સાથે બોલો છો. તે અન્ય ભાષા પ્રાર્થના માટેની ભાષા છે. જ્યારે આપણે 2માંથી 1 જાહેર અન્ય ભાષામાં બોલીએ છીએ ત્યારે આપણે અવિશ્વાસીઓને માટે ચિહ્ન રૂપે કે ખુલાસો કરવા માટેની અન્ય ભાષાઓમાં બોલીએ છીએ. પણ જ્યારે આપણે અન્ય ભાષાઓમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે માણસો સાથે નહીં પણ દેવ સાથે બોલીએ છીએ. હવે યહૂદા શું કહે છે તે સાંભળો. પણ તમે વહાલાઓ મારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને. યહૂદા 1:20. દરેક વિશ્વાસીએ અન્ય ભાષામાં પ્રાર્થના કરવી જોઈએ. હવે હું એક વિધાન કરવા માંગુ છું. લોકો કહે કે હું પવિત્ર આત્માથી ભરપૂર છું. શું એ સાબિત કરે છે કે હું અન્ય ભાષામાં બોલી શકું છું? ના. હું કહીશ કે એક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકે અને અન્ય ભાષાઓમાં બોલે નહીં. કેમ? તેઓ નદીને સોંપાતા નથી. જેમ કે હું નદીમાં ચાલી શકું પણ તેના પ્રવાહ સાથે ખેંચાતો ના હોઉં. કેમ? કારણ કે હું તેને સોંપાતો નથી. હું કહીશ કે પવિત્ર આત્માથી ભરાયેલી દરેક વ્યક્તિ પાસે અન્ય ભાષામાં પ્રાર્થના કરવાની ક્ષમતા છે. એવું બની શકે કે તેમણે હજુ સુધી તેમાં આગળ વધવાની શરૂઆત કરી નથી. બની શકે કારણ કે સાંભળવાથી વિશ્વાસ આવે છે. શું તમે મારી સાથે સમજ છો? તેથી આ સ્પષ્ટ કરવા માટે, જણાવવા માટે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પણ અન્ય ભાષામાં બોલી શકો નહીં, કારણ કે તમે હજુ સુધી તેને સોંપાયા નથી. આના વિશે વધારે હું તમને હવે પછીના સેશનમાં કહીશ. બરાબર? મધ્યસ્થી માટેની અન્ય ભાષાઓ. આ 4થી અન્ય ભાષા પણ અંગત છે. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણી સારું મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે ભક્તોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. રોમનોને પત્ર 8:26-27. હવે તે મધ્યસ્થી માટેની અન્ય ભાષાઓ વિશે વાત કરે છે. હું એ સમય ક્યારેય ભૂલીશ નહીં જ્યારે કોલેજમાં હું બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા સઘળા લોકો માટે બાઇબલ અભ્યાસ ચલાવતો હતો. હું પવિત્ર આત્મા ઉપર બોધ કરી રહ્યો હતો અને અમારા બાઇબલ અભ્યાસ જૂથમાં એક છોકરી હતી. બાઇબલ અભ્યાસ માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાંથી 60 વિદ્યાર્થીઓ આવતા હતા. આ છોકરી એવી મંડળીમાં ઉછરેલી જ્યાં એવું શીખવવામાં આવતું કે બાઇબલના અભ્યાસથી અન્ય ભાષાઓ જતી રહી છે.
અને તે જૂથમાં આવી અને મને બાઇબલમાંથી શિક્ષણ આપતો સાંભળતી હતી. તેણે કહ્યું, અરે બાપરે, આ ત્યાં બરાબર આપવામાં આવેલું છે. તેથી તે રાત્રે તે પવિત્ર આત્માથી ભરપૂર થઈ. બીજા દિવસે સવારે તેની ગર્લ્સ હોસ્ટેલ અમારી હોસ્ટેલના રસ્તાની સામી બાજુએ હતી. તેઓ મને સવારના 6:30 કલાકે ઉઠાડે છે. હું કોલેજનો વિદ્યાર્થી છું. હું 8 વાગ્યા સુધી ઊંઘી રહું છું. તેથી હું કપડાં પહેરું છું. હું આંખો મસળતો બહાર જાઉં છું અને તે ત્યાં મલકાતી હતી. તે બહુ ઉત્તેજિત છે. અને મેં કહ્યું, શું થયું? અને તેણે કહ્યું, ઈશ્વરે મને 5 વાગે ઉઠાડી અને મને જાણે અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનો આગ્રહ થતો હોય તેવું લાગ્યું. તેણે કહ્યું, હું અન્ય ભાષામાં પ્રાર્થના કરવા લાગી અને મને લાગ્યું જાણે હું મધ્યસ્થી કરું છું. મેં ઈશ્વરને કહ્યું કે હું શેના માટે પ્રાર્થના કરી રહ્યું છું તે મને બતાવો. અને પ્રભુએ કહ્યું, તું એક વૃદ્ધ માણસ માટે પ્રાર્થના અને મધ્યસ્થી કરી રહી છું. તેનું જીવન જોખમમાં છે. તેણે કહ્યું, મેં અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખ્યું. 6 વાગે તેની રૂમની સાથીદાર પર એક તાકીદનો ફોન આવ્યો. તેના દાદાને અચાનક હૃદયરોગનો હુમલો થયો હતો. તેઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. તેઓએ તેમને બચાવી લીધા. તેમનો જીવ બચી ગયો હતો. તેણે કહ્યું, પવિત્ર આત્માએ મારી સાથે વાત કરી અને કહ્યું, તું તેમના માટે પ્રાર્થના કરતી હતી. આ છે મધ્યસ્થી માટેની અન્ય ભાષાઓ. હું તમને કંઈક કહેવા માંગુ છું. મારી મા સાથે અત્યારે શું થઈ રહ્યું છે તે હું જાણતો નથી. તેઓ ફ્લોરિડામાં છે. કેલિફોર્નિયામાં મારી બહેન સાથે શું થઈ રહ્યું છે તે હું જાણતો નથી. મિશિગનમાં મારી બહેન સાથે શું થઈ રહ્યું છે તે હું જાણતો નથી. ઉત્તર કેરોલિનામાં મારા મિત્ર સાથે શું થઈ રહ્યું છે તે હું જાણતો નથી. પણ તમને ખબર છે શું? પવિત્ર આત્મા જાણે છે. તેથી હું તેને સોંપાઈને મધ્યસ્થી કરી શકું છું. તેથી કેટલા બધા ચૂકી જાય છે કારણ કે તેઓ માણસના અજ્ઞાન શિક્ષણને માને છે કે શા માટે અન્ય ભાષાઓ જતી રહી છે. છતાંય ઈશ્વરના હૃદયના પોકારને સાંભળો. 1 કોરિન્થીઓને પત્ર 14:5. મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો. તમારામાંના કેટલાક કહે છે તે તો પાઉલ લખે છે. ના, કોઈ પણ શાસ્ત્ર કોઈનું અંગત અર્થઘટન નથી અને સર્વશાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવેલા છે. તો તે ઈશ્વર કહી રહ્યા છે, મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો. 1 કોરિન્થીઓને પત્ર 12:1 પાઉલ એક વિધાન કરે છે અને હકીકતમાં તો તે દેવનો આત્મા બોલે છે. તેણે કહ્યું, આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો. એ મારી ઈચ્છા નથી અન્ય ભાષાઓમાં બોલવું અને બીજા કૃપાદાનો. પણ પછી 1 કોરિન્થીઓને પત્ર 14ના અંતે તે એક વિધાન કરે છે જે અદ્ભુત છે. પણ જો કોઈ અજ્ઞાન હોય તો ભલે તે અજ્ઞાન રહે. 1 કોરિન્થીઓને પત્ર 14:38. બીજા શબ્દોમાં, જો તમારે સમજવું નથી તો અજ્ઞાન રહો. તમે ખરેખર મારી સાથે વાતચીત કરવાની ક્ષમતા ચૂકી જાઓ છો. એટલા માટે 1 કોરિન્થીઓને પત્ર 14માં પાઉલે કહ્યું, અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો. ઈશ્વર શા માટે એવું ઈચ્છે છે કે આપણે સઘળા અન્ય ભાષાઓમાં બોલીએ? આ બાબત હું તમારી સાથે બીજા સેશનમાં વહેંચીશ. પછી મળીએ. પવિત્ર આત્મા સેશન 5. જ્હોન સાથે સંપર્ક કરો. johnbevere@ymail.com. જ્હોન બિવિયરને ફેસબુક અને ટ્વિટર પર ફોલો કરો. પવિત્ર આત્માની ભાષા, ઊંડી આત્મીયતા માટે દ્વાર ખુલ્લું કરવું. જ્હોન અને લીઝા બિવિયરની આ અને અન્ય સાહિત્ય સામગ્રી તમારી ભાષામાં જોવા માટે અને ડાઉનલોડ કરવા જુઓ cloudlibrary.org અને youtube.com અને બીજી વેબસાઇટો.